લાલાજીનું જ્યાં સબ પડ્યું હતું એના માથા ઉપર હાથ રાખીને કીધું, લાલા અત્યાર સુધીમાં તને જેવી અને જેને શ્રદ્ધાંજલિ આપી હોય પણ સાંભળી લે લાલા, કાલ હવારનો હુરદ નારાયણ ઉગે અને હાથ મેં એની પેલા તને મારનાર અંગ્રેજ ગોલાને જો મારી ન નાખું તો હું ભગતસિંહ મટી જાઉં ભલા માણા. હો બીજે દિવસે એ અંગ્રેજ અધિકારીને એના બંગલામાંથી પારું નીકળવું, આમ સૂરજ નારાયણે કોર કાઢી ભલે ઉઈગા ભાણ ભાણ તિહારા લવ ભામણા, અરે જીયણ મરણ લગણ માણ અમાણી રાખને કાશપ રાવું ઉઈગો તું અડુડ દાંતો ગડબડ અંધારા ગયા. આમ સૂરજ નારાયણે કોર કાઢી અંગ્રેજ અધિકારીને એના બંગલામાંથી બારું નીકળવું અને ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળીને છૂટવું. સાહેબ અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો. પેપરમાં જાહેર ખબર આવી ગઈ કે સ્વતંત્ર સંગ્રામના લડવૈયાએ કોઈ અંગ્રેજ અધિકારીનું ખૂન કરી નાખ્યું. અને એમાં પંજાબમાં બેઠા બેઠા કિશન સરદાર ભગતસિંહના પિતાજી છાપું વાંચે છે. ભગતસિંહની માં વિદ્યાપતિ કૌર બેઠા બેઠા રોટલા ઘડે છે. અને આમ છાપું વાંચતા વાંચતા ભગતસિંહના પિતાજી એટલું કીધું, સાંભળ્યું તો કે આ ખૂનમાં મને મારા ભગતનો હાથ લાગે છે. હે તો કે આ ખૂનમાં મારા ભગતનો મને હાથ લાગે છે. અને ત્યારે સાહેબ રોટલા ગળતી ગળતી ભગતસિંહની જનતા એટલું બોલી હતી કે ભગત તમને તો ખાલી હાથ જ લાગે છે, પણ મને મારા ધાવણ માથે ભરોસો છે કે મારા ભગત સિવાય બીજું કોઈ હોય ન શકે. ભલા મારા આવી જનેતા હોય ઈ ખડેડા આપને ટેકા દે એવા મર્દને જન્મ દઈ હકે. ભલા મારા અરે ક્લાસરૂમમાં માસ્ટર સાહેબ ભણાવે છે, બ્લેકબોર્ડ ઉપર પ્રતિજ્ઞા લેવરાવે છે, લખો મેં દુર્ગા બનૂંગી. 10-10 વર્ષની દીકરીઓ ભણે છે અને એમાં બધી દીકરીઓ પ્રતિજ્ઞા લે છે कि मैं दुर्गा बनूंगी, मैं काली बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी. એમાં એક 10 વર્ષની દીકરી ઊભી થઈ સાહેબ. એ માસ્ટર સાહેબ ના હાથમાંથી ચોક લઈ હમંકીએ બહારની ગીગ હસી દુતાડીએ વાગીએ ડમર ઢાળ. સાહેબ આમ સડાપ સડાપ ડગલા માંડી માસ્ટર સાહેબ ના હાથમાંથી ચોક લઈ અને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, मैं बनूंगी नहीं, मैं काली हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं. साहेब आ लखनारी बीजी कोई नहोती, आ देशनी आर्य नारी झांसीनी राणी लक्ष्मीबाई हती. भला माणा આવી કોઈ જનેતા હોય ઈ ખડેડા આપને ટેકા દે એવા જવા મર્દોને જન્મ દઈ હકે, બાકી ગાંગલીઓ કોઈથી મર્દને જન્મ નો દઈ હકે. સાહેબ પ્રતિજ્ઞા પણ એવી હોય વીરોની. આવી જનેતાના દાવણ ધાવી અને આળોટીને જે મોટા થયા હોય, રાહુલભાઈ મહારાણા પ્રતાપ છે ઈ એમ કહેવાય કે મોગલ સલ્તનતની સામે લડે અને એમાં પ્રતિજ્ઞા લીધી. એની પ્રતિજ્ઞા કેવી હોય કે ધારી ઊણ ટેક એક ઈસબીના નિમનો ના જીમનો ના મિષ્ટ યવન જેલો ઉખાડું ના હોતી મુંગલાની છત્રી પુત્રીઓ को मिटाऊं ना, अरे त्योड़ो जंगल में फिरूं सिर केस को उतारूं ना, अरे सोहो प्रताप जेलो नाम है मेरो, त्योलो प्रताप है मेरो, हो नहीं साथ जेलो दिल्ली गढ़ ना. दिल्ली नो गढ़ जारी नो नाखूं ने ता हुंदी राणा प्रताप के हूँ शांति थी बेसू नहीं. भला मणा एमा हाम हामा ज्यारे भड़ आव्या અને એક બાજુ છે અકબરની સેના 1.5 લાખની ફોજ વયાવે છે, ધીરે 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 વયાવે છે. અને આ બાજુ મહારાણા પ્રતાપની ફોજ 2300 રાજપૂતો સાહેબ. અને આ બાજુથી બહલોલ ખાન અને અકબરનો દીકરો સલીમ ફોજ લઈને ચડ્યા અને એમાં બહલોલ ખાનના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે સલીમ આતે હુએ હિન્દુ કાફિર કુત્તે કો કાટ ડાલ. અને આ શબ્દ રાણાએ સાંભળ્યો અને આમ જોયું, ઘોડાની કહેવારી ઉપર હાથ ફેરવીને કીધું, બપ્પા કઈ બોલાવ્યો હણ હણ બપ્પા એક વાર. એ ચેતક એક વાર જો બહલોલ ખાનની હાથીની અંબાડી ઉપર જો ડાબા માંડી દે અને બહલોલ ખાનને જીવતો રહેવા દઉં તો હું રાણો પ્રતાપ નો કહેવાય. ભલા માણસો અને આ બાજુથી આવતો અને ઘોડા ઉપરથી આખે આખો
હાથી હોતો વેતરી નાખ્યો તો ભલા માણા. આવા રાજપૂતો હતા, આવા વીરો હતા ને ત્યારે હિન્દુસ્તાનનો આ સનાતન ધર્મ નિર્ભય હતો ભલા માણા. બાકી અટાણે તો જે પાણીપુરી ખાય ને એમ કે આધી રોટી ખાएंगे દેશ को बचाएंगे क्या बचाएंगे ભલા માણા. બગડા તો બોલે ને હોવની મોર ખીચડી ખાઈને હુઈ જાય 100 ગ્રામ, એનાથી કઈ પરાક્રમના કામ ન થાય. પણ સાહેબ ખરેખર ચીખલી ગામ હો, ભગવતી આઈ ભાદર દેવી એના સાનિધ્યમાં આપની ઉપર આઈની ખૂબ કૃપા વર્ષે. આપનો વિશેષ સમય નહીં લેતા ભાઈને પિયુષભાઈને આપણે સાંભળવા છે. એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ, કારણ કે આપ આતુરતાથી જેમની રાહ જોઈ રહ્યા છો.